હલો બારે આવેલા છે કીધું. આવું મસ્ત વાતાવરણ હોય ને એટલે બહાર જવાની રહે એવી મજા આવે. પણ ખંભો લઈ લે યાર આ જલ્લા ખોય બે બાજુ એ જલ્લા ખરખો. ગાઈસ આજ છે ગુરુ પૂર્ણિમા એટલે તમને અહીંયા ગાડીઓ જોવા મળશે. નકર આ રોડ ઉપર રહીને સાવ ઓછી ગાડીઓ જોવા મળે, હોય જ નહીં. 6 વાગે તો બહુ એટલી બધી હોય નહીં, પણ આજે ગુરુ પૂર્ણિમા છે એટલે વધારે જોવા મળશે. જો છે ને નગર રસ્તો તો સામે જ હતો, પછી ખબર નહીં. હા મને એવું લાગે કે આગળ વહી ગયા હો આપણે, કે હવે આવશે. હવે આવશે ઓલું સામે ઈશ્વર મંદિર ઈ ઠેઠ નથી, અહીંથી જોવાય છે રસ્તો સાઈડમાં હે. આ રહ્યું જો ત્યાંથી વાહન નીકળે છે. તો જો બધું એટલું ગ્રીન ગ્રીન લાગશે, બધું ગ્રીન ગ્રીન દેખાય છે. ચોમાસામાં બધું મસ્ત જ લાગે. કેટલો મસ્ત વ્યૂ લાગે. વાવ, એમ થાય કંઈક અલગ જ જગ્યાએ આવી ગયા હોય એવું લાગે. આ સાઈડમાં રસ્તો છે, પગથિયાં ન ચડી શકે એના માટે ગાડી આપણે ઉપર લઈ જઈ શકીએ. પાછળની સાઈડ છે. તો સાચે ગાઈસ આ છે મોરબીનું એકમાત્ર હિલ સ્ટેશન, એટલું મસ્ત જોરદાર. તો ગાઈસ આ જગ્યા છે આપણે જોડેશ્વર જઈને એનાથી થોડુંક આગળ જવાનું એટલે ભંગેશ્વર મહાદેવ આવશે, અને ઉપર એક માતાજીનું મંદિર છે ત્યાં છે, અને એક મંદિર સામેની સાઈડ છે, અહીંયા આવો તમને મસ્ત મજાનો વ્યૂ જોવા મળશે. સો યા ગાઈઝ મારી ચેનલને લાઈક કરો, શેર કરો, સબસ્ક્રાઈબ કરો. થેન્ક યુ ફોર વોચિંગ.